સ્ટાર્ટ કરશું એમની પહેલા સ્ક્રીન શેર કરું છું. સ્ટુડન્ટને એક ખાસ ઇન્સ્ટ્રક્શન કે બધા જ જે લેક્ચર છે એમાં તમે પાર્ટિસિપેટ થાવ. રેડી? તો નેક્સ્ટ આજે હવે આપણે સ્ટાર્ટ કરશું. ગયા સેશનમાં આપણે મોનિટર વિશે થોડો ઘણો આઈડિયા જોયો હતો કે વોટ ઇઝ મોનિટર, એની સિન્ટેક્સ શું થાય, એમાં થોડું ઘણું આપણે ડિસ્ક્રિપ્શન બાકી હતું જે નીચે આપણના જે આ હું એરો લઈ જવાની ટ્રાય કરું છું. આ ચાર પાંચ પોઈન્ટ છે એ આપણે સમજાવવાના બાકી હતા મટીરિયલના, અને એ આપણે ચલો જોઈએ. ઉપરનું જે છે આપણે મોનિટરની ડેફિનેશન અને એની સિન્ટેક્સ એ આપણે જોઈ લીધી હતી, બરોબર. તો આપણે એમ છતાં જ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે મોનિટર. તો બ્રીફ ઓવરવ્યૂ એક આપી દઉં તો મોનિટર ઇઝ અ શું છે તો કંઈ એક કલેક્શન ઓફ વેરિયેબલ, પ્રોસિજર એન્ડ કન્ડિશન એવું કહી શકાય આપણે. પછી એની સિન્ટેક્સમાં આપણે શું જોયું હતું તો કંઈ મોનિટર નેમ, જેની અંદર ઘણા બધા વેરિયેબલ્સ આવે, ઘણા બધા ડિક્લેરેશન્સ આવે, પ્રોસિજર 1, પ્રોસિજર 2, પ્રોસિજર 3 એવી અપ ટુ ગમે એટલી પ્રોસિજર આપણે એમાં લખી શકીએ, એટલે કે મેથડ લખી શકીએ અને ઓવર કરી શકીએ, બરાબર. એવી આપણે સિન્ટેક્સ પણ એક જોઈતી. રેડી? નેક્સ્ટ હવે જે એનું ડિસ્ક્રિપ્શન બાકી છે, અમુક જે પોઈન્ટ બાકી હતા એ આપણે જોઈએ, અને ત્યારબાદ આપણે જે ન્યૂ ટોપિક છે એના ઉપર મૂવ થશું આજના. તો જે નીચેનું જે એક્સપ્લેનેશન આપણે જે છે એ આપણે જોઈએ. તેમાં ફર્સ્ટ પોઈન્ટ આવે છે, અ પ્રોસેસ કેન નોટ એક્સેસ અ મોનિટર્સ ડેટા વેરિયેબલ ડાયરેક્ટલી. ટુ એક્સેસ મોનિટર્સ ડેટા, પ્રોસેસીસ ટુ કોલ અ પ્રોસિજર ઇન મોનિટર. બરોબર. ડાયરેક્ટ મારે મોનિટરનો ડેટા એક્સેસ કરવો હોય તો એ થઈ શકે નહીં. સૌથી પહેલાં એની જે પ્રોસિજર હશે એને મારે કોલ કરવી પડશે. એની અંદર જે વસ્તુ હશે, એટલે કે જે કાંઈ પણ મારે જે બોડી પાર્ટ હશે, જે કાંઈ પણ મારે જે એની અંદર ઇન્ફોર્મેશન હશે, જે કાંઈ પણ મારું લોજિક હશે, એમના થ્રુ જે છે એ કોલ થઈ શકશે. ઓનલી અ પ્રોસિજર ડિફાઇન્ડ ઇન મોનિટર કેન એક્સેસ મોનિટર્સ ઇન્ટરનલ ડેટા. આઈ એક્ઝામ્પલ શેર્ડ ડેટા. બરોબર. ઘણીવાર જે છે એ આ સ્ટેટમેન્ટ જે છે એ મોસ્ટ આઈએમપી કે ઓનલી પ્રોસિજર ડિફાઇન ઇન મોનિટર. મોનિટરની અંદર જે પ્રોસિજર આપણે ડિફાઇન કરેલી છે, ઇનશોર્ટ આપણે જે ફંક્શન અથવા તો જે મેથડ ડિફાઇન કરેલી છે એ જ મોનિટરના ઇન્ટરનલ ડેટા, એટલે કે જે આપણે શેર ડેટા કરવો છે એને એક્સેસ કરી શકશે. વિધાઉટ પ્રોસિજર આપણે, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ આનો ડેટા જે છે એ એક્સેસ કરી શકશે નહીં. મારે પ્રોસિજરનું P1 આમાં આપેલી છે સિન્ટેક્સમાં, પ્રોસિજર P2 આપેલી છે. તો મારે કોઈ પણ જે એનો ઇન્ટરનલ ડેટા છે, બરોબર છે, એટલે મારે એની ઇન્ફોર્મેશન છે એ મારે એક્સેસ કરવી હોય તો આપણે એ પ્રોસિજરનો યુઝ કરવો જ પડે. નેક્સ્ટ આપણે પોઈન્ટ જોઈએ, પ્રોસિજર ડિફાઇન આઉટસાઇડ ઓફ ધ મોનિટર કેન નોટ એક્સેસ મોનિટર્સ ઇન્ટરનલ ડેટા. મોનિટરની બારે જો એ કઈ પ્રોસિજર હશે, બરોબર, ડિફાઇન કરેલી, મોનિટરની અંદર નહીં, આઉટસાઇડ ઓફ ધ મોનિટર, એ જે છે એ એનો ઇન્ટરનલ ડેટાનો એક્સેસ કરી શકશે નહીં, બરોબર. પછી એક આપણે પોઈન્ટ જોઈએ તો એટ એની ઇન્સ્ટન્ટ ઓનલી વન પ્રોસેસ કેન બી એક્ટિવ ઇન મોનિટર. એ મોનિટર જે છે આપણું, બરોબર, એની અંદર કોઈ પણ એક પ્રોસેસ છે એ એક્ટિવ રહી છે. પ્રોપરલી અલાઉ મોનિટર ટુ અચીવ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. એ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન આપણો પ્રીવિયસ સેશન અને એના પ્રીવિયસ સેશનમાં આપણે જે જોયા હતા મેઇન પ્રોબ્લેમ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન વાળા, બરોબર. આપણે ઓલા બે વેરિયેબલ પ્રોસેસ લેતા હતા, પછી એના આઉટપુટ મને એક 1100 આવતું હતું અને 800 આવતું હતું, પછી બીજી જગ્યાએ મને 1200 આવતું હતું અને 900 આવતું હતું. રેડી? તમે લોકોએ રીડ કરેલું હોય ડેલીનું ડેલી તો તમને વધારે આઈડિયા રહે. તો એ જે આપણે ડેટા જે આપણે સ્ટડી કર્યો હતો એ જે આપણે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન પ્રોપરલી મારે મેનેજ કરવા માટે, પ્રોપરલી અલાઉ કરવા માટે, અચીવ કરવા માટે મારે આની જરૂર પડે, બરોબર. પછી એક જોઈએ પોઈન્ટ, અલોંગ વિથ ધ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન conditional variable allow a process to get mic off રાખે સ્ટુડન્ટ્સ. રાઈટ? સો કન્ડિશનલ વેરિયેબલની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે બે ઓપરેશન આપણે હંમેશા જોતા હોય છે, એક તો વેઇટ અને સિગ્નલ. અમુક કંઈક આપણે કંઈક વેઇટિંગમાં હોય અને એક સિગ્નલમાં હોય, એ એક પોઈન્ટ પણ તમે લખી શકો, બરોબર. હિયર પ્રોસિજર ઇઝ સિમિલર ટુ ફંક્શન ઓર મેથડ સપોર્ટેડ બાય પ્રોગ્રામિંગ લેંગ્વેજ લાઇક જાવા, સી શાર્પ એક્સેટ્રા, બરોબર. આનું જે પ્રોસિજર અને જે ફંક્શન છે એ ઘણી બધી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એના જેવું જ હોય છે,
બરોબર, સિમિલર ટુ ધ ફંક્શન ઓર મેથડ ટુ સપોર્ટેડ બાય પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જે બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હશે એના જેવું જ હોય છે, લાઈક જાવા છે, સી શાર્પ છે, જે નો તમને અત્યાર સુધી હજી આઈડિયા આવેલો નથી. એ લેંગ્વેજ આપણે ક્યારે સ્ટડી કરશું, જે આપણે તમે નેક્સ્ટ યરમાં આવશો ત્યારે આપણે જોશું. બરોબર, જાવા શું છે બરોબર, પણ એ અત્યારે તમારે ખાલી સ્ટેટમેન્ટ લખવું હોય તો લખી શકાય. તો મોનિટર પૂછાણું તો એક એની મેઇન ડેફિનેશન, એક એની સિન્ટેક્સ, અને નીચેના જે 3-4 પોઈન્ટ છે એમાંથી કોઈ પણ તમે 3 પોઈન્ટ લખો બરોબર, તો એ ચાલે, જે તમને મેઇન યાદ રહી જાય. અને આપણો કન્સેપ્ટ થ્રુ ધ કન્સેપ્ટ પણ તમે લખો તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નથી. મોનિટર આપણે પ્રીવિયસ સેશનમાં પણ જોયું હતું, એમ છતાંય આપણે અત્યારે પણ સ્ટડી કર્યું. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा ले. સ્ટ્રિક્ટલી વોર્નિંગ કરું છું સ્ટુડન્ટ્સ, બરોબર, હું મ્યુટ બધાને નથી કરતો, કેમ કે કોઈ ઇન બિટવીન જો કાંઈ પણ કોઈને બોલવું હોય તો ખબર પડે. તો કોઈનું માઇક સ્ટાર્ટ ન હોવું જોઈએ, અધરવાઇઝ હવે જેનું માઇક સ્ટાર્ટ થશે એને હું મીટિંગમાંથી રિમૂવ કરી દઈશ. अरे तू जा रही. સ્ટુડન્ટ્સ તમારું માઇક ઓફ રાખજો, બરાબર છે? નહીં साले का खोपड़ी तोड़ साले का. उठा ले. Just a minute, students. ઓકે, સો આ જે પ્રોસિજર ફંક્શન જે છે એ આપણે જોયું મોનિટરમાં. નેક્સ્ટ આપણે જોશું ડેડલોક, બરોબર, કોને કહેવાય ડેડલોક, અને એને એક્સપ્લેન કરવાની જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ પણ આપણે સ્ટડી કરીએ, અને કયા કયા કન્ડિશનમાં મારે ડેડલોક છે એ મારે વર્ક થાય અથવા તો જે અરાઇઝ થાય એ પણ આપણે જોઈએ. તો સૌથી પહેલાં કોને કહેવાય ડેડલોક? પીપીટી જે છે એમાં હું બધી ઇન્ફોર્મેશન શેર કરી શકતો નથી. જે બધી ઇન્ફોર્મેશન ઇન ડિટેલ તમને મેં મટીરિયલ આપેલું છે એમાં આપેલી જ છે. તેમાં ડેફિનેશન આપણે ખાલી જે છે ડેડલોકની જોઈએ તો શું કહેવા માંગે છે? અ સેટ ઓફ પ્રોસેસીસ is deadlock if each process in the set is waiting for an event that only another process can pause. તો બીજી એક પ્રોસેસ જે છે એક રિસોર્સને રિક્વેસ્ટ કરે છે, એ રિસોર્સ બીજી પ્રોસેસ પાસે હોલ્ડ છે, એટલે કે બીજી પ્રોસેસ પાસે અવેલેબલ છે. if each process in the set is waiting for an event that only another process can pause. જે બીજી પ્રોસેસ પાસે જે રિસોર્સ છે એ રિસોર્સ એનું કમ્પ્લીટ કરે અને ત્યારબાદ જે છે એનું આઉટપુટ છે એ બીજી પ્રોસેસને આપે. તો એવા જે સિચ્યુએશન છે, એવી જે મેથડ છે એને શું કહેવાય? ડેડલોક. એ જે પ્રોબ્લેમ છે એને શું કહેવાય? ડેડલોક. આપણે એને ડાયાગ્રામેટિકલી જો આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આમાં જોઈએ પ્રોસેસ એ છે, એટલે કે પ્રોસેસ 0, પ્રોસેસ 0 હોલ્ડિંગ રિસોર્સ 0, બરોબર. પ્રોસેસ P0 પાસે શું છે? તો કે રિસોર્સ 0 છે. રિસોર્સ 1 એટલે કે પ્રોસેસ 1 માટે શું છે? રિસોર્સ 1, બરોબર. હવે પ્રોસેસ 1 ને જે છે એ રિસોર્સ 0 ની જરૂર પડશે, અને પ્રોસેસ 0 છે એને રિસોર્સ 1 ની જરૂર પડશે. પણ એ બંને જે રિસોર્સ છે એ કોની પાસે છે? અત્યારે અલગ અલગ પ્રોસેસ પાસે. એવું વર્ક એનું કમ્પ્લીટ કરીને દેશે પછી એને જરૂર પડશે, પણ આ જે પ્રોસેસ છે એનું વર્ક કમ્પ્લીટ કરીને દેતા નથી, હોલ્ડ કરે છે જે તે રિસોર્સને. રેડી? તો એ જે પ્રોસેસ જે છે એ જે રિસોર્સ જે છે એને શું કહી શકાય? આપણે એ કન્ડિશનને શું કહી શકાય? તો ભાઈ ડેડલોક કહી શકાય. આપણે આ જે ડાયાગ્રામ આર્ટિકલ છે એમાં આપણે જોઈએ પ્રોસેસ P0 પાસે શું છે? તો કે રિસોર્સ 1, બરોબર. એને રિસોર્સ 1 ની જરૂર છે, અત્યારે નોટ અવેલેબલ, એની પાસે અવેલેબલ નથી. પણ એની પાસે શું અવેલેબલ હશે? તો કે P1,
જે આ જે રાઉન્ડેડ સર્કલ છે બરોબર, આ જે રાઉન્ડેડ જે કોર્નર છે એ શું કહેવા માંગે છે તો કઈ એકબીજા બધી જે પ્રોસેસ છે એ ડેડલોકમાં વહી ગઈ છે, એ ડેડલોક થઈ ગઈ છે. ડેડલોકનો મિનિંગ શું થાય તો કે જે પ્રોસેસ પાસે જે રિસોર્સ છે એ રિસોર્સની બીજાને પણ જરૂર છે. હવે ઈ પ્રોસેસ જે છે એ જ્યાં સુધી ઈ રિસોર્સને ફ્રી નહીં કરે ત્યાં સુધી બીજી પ્રોસેસને એ રિસોર્સ મળશે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે રિસોર્સ 0 કોની પાસે છે? P0 પાસે. હવે P0 પ્રોસેસ રિસોર્સ 0 ને ફ્રી નથી કરતી તો P1 ને પણ રિસોર્સ 0 ની જરૂર છે, પણ એને રિક્વાયરમેન્ટ છે પણ P0 જે છે પ્રોસેસ ફ્રી નથી કરતી. તો પ્રોસેસ 0 ની પાસે શું છે? રિસોર્સ 0. તો એ જે છે એ શું કરશે? જ્યાં સુધી ફ્રી નહીં કરે ત્યાં સુધી P1 પ્રોસેસની અલોકેશન કરશે નહીં. તો જ્યાં સુધી અલોકેશન નહીં કરે ત્યાં સુધી P0 પ્રોસેસ પણ કમ્પ્લીટ નહીં થાય, P1 પ્રોસેસ પણ કમ્પ્લીટ નહીં થાય. રિસોર્સ 1 P1 જે છે એ પણ કોઈને આપતી નથી. તો આ બધું શું થઈ ગયું તો કે ડેડલોક થઈ ગયું. ડેડલોકનો મિનિંગ શું થઈ ગયું તો કે વન ટાઈપ ઓફ પ્રોબ્લેમ. આપણે જોઈએ રિસોર્સ 0 અને P0 માંથી એરો જાય છે ત્યાં શું લખેલું છે? P0 હોલ્ડિંગ રિસોર્સ 0. આ P0 ની પાસે શું છે? રિસોર્સ 0 જે છે એ છે, બટ રિક્વાયર્સ રિસોર્સ 1 ફોર ફિનિશિંગ એક્ઝિક્યુશન. પણ એને કોની જરૂર છે તો કે રિસોર્સ 1 ની જરૂર છે જે એક્ઝિક્યુશન છે એ પૂરું થવા માટે. જે રિસોર્સ 1 છે એ નોટ અવેલેબલ, P0 માટે અવેલેબલ નથી. રેડી? તો રિસોર્સ 1 જે છે એ એની આપણે વાત કરીએ એમાંથી એરો કઈ જગ્યાએ જાય છે? P1 પ્રોસેસમાં. તો P1 પ્રોસેસ હોલ્ડિંગ રિસોર્સ 1. P1 પાસે શું છે? રિસોર્સ 1 છે, બટ requires a resource 0 for finishing execution. આ P1 પાસે તો રિસોર્સ 1 છે પણ એને કોની જરૂર છે? રિસોર્સ 0 ની. રિસોર્સ 0 ની જે જરૂર છે એ એને મળી જશે પછી જે છે એનું એક્ઝિક્યુશન છે એ કમ્પ્લીટ કરી દેશે. તો રિસોર્સ 1 છે એની પાસે પણ એને રિસોર્સ 0 ની જરૂર છે એક્ઝિક્યુશન કમ્પ્લીટ થવા માટે. જ્યારે P0 પ્રોસેસને રિસોર્સ 0 છે તો એને કોની જરૂર છે? રિસોર્સ 1 ની જરૂર છે. પણ આ બંને રિસોર્સ જે છે એકબીજાને સેન્ડ કરતા નથી. તો એ બંને જે પ્રોસેસ છે એ કેમાં વહી ગઈ છે? અનલિમિટેડમાં. એટલે કે જે ડેડલોક થઈ ગયું છે એ કોઈ પણ જે છે એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે નહીં. તો આવા જે પ્રોબ્લેમ થાય છે, આવું જે સિચ્યુએશન અરાઇઝ થાય એને શું કહેવાય? ડેડલોક. જે છે આ તમારા થ્રુ આઉટ ધ સિલેબસ એટલે કે આખા ઓપરેટિંગ સિસ્ટમનો મોસ્ટ આઈએમપી ટોપિક ડેડલોક. બરોબર? એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને પૂછાશે જ. બરોબર? ડેડલોક કે વોટ ઇઝ ડેડલોક, એની કન્ડિશન શું, અથવા તો એની ડેફિનેશન લખો, અથવા તો એનું જે ડાયાગ્રામેટિકલ છે એ તમે સમજાવો. બરોબર? એ અલગ અલગ ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળશે. પણ ડેડલોક રિલેટેડ કાંઈક ને કાંઈક ક્વેશ્ચન હશે ને હશે. બરોબર? એ ફાઇનલ ક્વેશ્ચન છે. ગમે ત્યાંથી પેપર નીકળ્યો છે આ જે ક્વેશ્ચન છે એ પૂછાશે કારણ કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ડેડલોક જે છે એ ઘણી બધી જે છે એના ડાયાગ્રામેટિકલ એ આપણે જોઈએ એ શું કહેવા માંગે છે એ પણ જોઈએ. તો એ જે ડાયાગ્રામ જે આપણે ઉપર સ્ટડી કર્યો બરોબર, એમાં શું કહેવા માંગે છે તો પ્રોસેસ રિપ્રેઝેન્ટેડ બાય સર્કલ. કે આ સર્કલ જે છે P0 ઉપર સર્કલ, P1 ઉપર સર્કલ, એ શું ડિસ્ક્રાઇબ કરે? એટલે જે સર્કલની અંદર જે કાંઈ પણ લખેલું છે એ શું છે? એક પ્રોસેસ. રિસોર્સ રિપ્રેઝેન્ટેડ બાય સ્ક્વેર. રિસોર્સ જે છે એ રિપ્રેઝન્ટ કેનાથી આપણે કરેલો છે તો કે સ્ક્વેર થી. ફોર એક્ઝામ્પલ તરીકે રિસોર્સ 0, રિસોર્સ 1. રેડી? આ બધી વસ્તુ. P0 હોલ્ડિંગ રિસોર્સ 0 એટલે કે P0 જે છે એ શું કેનો હોલ્ડ કરે છે? રિસોર્સ 0 ને. P1 હોલ્ડિંગ રિસોર્સ 1. P1 હોલ્ડિંગ કોને કરે છે? સેવ કોને કરે છે? રિસોર્સ 1 ને. એસ સીન ઇન ડાયાગ્રામ 3 એટલે કે C. રેડી? એટલે આ ડાયાગ્રામની વાત કરે છે. હવે એની અંદર આગળ આપણે જો રન કરીએ તો શું કહેવા માંગે છે? પ્રોસેસ P0 વેઇટિંગ ફોર રિસોર્સ 1. P0 પાસે કયો રિસોર્સ છે? રિસોર્સ 0. એ કોનો વેઇટ કરે છે? રિસોર્સ 1 ને. રિસોર્સ 1 નો વેઇટ કરે છે પણ P1 પાસે રિસોર્સ 1 છે તો એ આપશે જ નહીં. રેડી? એવી જ રીતે પ્રોસેસ P1 એટલે કે આ બીજી પ્રોસેસ ઇઝ વેઇટિંગ ફોર રિસોર્સ 0. એ કોનો વેઇટ કરે છે? રિસોર્સ 0 નો વેઇટ કરે છે. ત્યારે રિસોર્સ 0 કોની પાસે છે? P0 પાસે. તો P0 જે છે એ રિસોર્સ 0 ને P1 ને આપશે જ નહીં. એટલે બે જે પ્રોસેસ છે એકબીજાના રિસોર્સની વેઇટ કરતી રહેશે અને શેમાં વહી જશે? ડેડલોકમાં. રેડી? Process P0 is waiting for resource 1 which is currently held by P1
જે આપણે હમણાં સ્ટડી કર્યું જોયું એમ, પ્રોસેસ P1 is waiting for resource 0 which is currently held by process 0. રેડી? જે આપણે હમણાં જોયું હોય કે P1 પાસે શું છે તો કઈ રિસોર્સ 1 છે, P0 પાસે શું છે રિસોર્સ 0 છે. એ જે બંને રિસોર્સ છે એકબીજાને શેર કરતા નથી, એટલે બંનેનું જે વર્ક છે પ્રોસેસ પૂરું થશે નહીં. તો એવી કન્ડિશનમાં શું થશે, બોથ પ્રોસેસીસ વિલ વેઇટ ફોર એવર. બરોબર, બે પ્રોસેસ જે છે P0 અને P1 પ્રોસેસ, બંને પ્રોસેસ જે છે એ હંમેશા કેમાં વહી જશે તો કે વેઇટિંગ મોડમાં ફોર એવર માટે. કારણ કે બંનેને રિસોર્સ જે છે એકબીજાને સેન્ડ કરતા નથી, એટલે વેઇટિંગ મોડમાં વહી ગઈ, એટલે P0 અને P1 પ્રોસેસ વિલ વેઇટ ફોર એવર. બરોબર, એની કન્ડિશન ફોર ડેડલોક એટલે કે ક્યારેક ક્યારેક જે કન્ડિશન જે છે એ અરાઇઝ થાય, ક્યારેક ક્યારેક કેવી કેવી સિચ્યુએશનમાં જે છે એ ડેડલોક છે એ જનરેટ થાય. તો એની આપણે ખાલી વાત કરીએ તો એમાં ફર્સ્ટ કન્ડિશન આવે છે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. બરોબર, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન વિશે તમને આઈડિયા હવે હોવો જોઈએ કે કોને કહેવાય મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. એમ છતાંય જોઈ લઈ. each resource can be assigned to exactly one process. If any process requests a resource which is not free, then the process will wait until resource become free. બરોબર, એવી કન્ડિશનમાં ડેડલોક જનરેટ થઈ જાય. કેવી કન્ડિશનમાં તો કે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન કન્ડિશન થાય તોય મારો ડેડલોક છે એ જનરેટ થઈ જાય. શું કામ એને? કારણ કે એક પ્રોસેસ જે છે એક રિસોર્સને હોલ્ડ કરે છે, જ્યારે બીજા રિસોર્સને વેઇટ કરે છે વિચ ઇઝ નોટ ફ્રી. બરોબર, જે ફ્રી નથી. then process will wait until resource become free. જ્યારે પ્રોસેસ છે એ વેઇટ કરશે ક્યાં સુધી, જ્યાં સુધી રિસોર્સ છે એ ફ્રી નહીં થઈ જાય ત્યાં સુધી. હવે ફ્રી ક્યારેય રિસોર્સ થશે નહીં અને વેઇટિંગ જે છે એ ક્યારેય પૂરું થશે નહીં, એટલે એ ફોર એવર વેઇટમાં વહી ગઈ, ઇટ મીન્સ ડેડલોકમાં. બરોબર, જે સેકન્ડ જે છે એ હોલ્ડ એન્ડ વેઇટ કન્ડિશન. હોલ્ડ એન્ડ વેઇટ કન્ડિશનમાં શું આવે તો ત્યારે પણ જે છે એ ડેડલોક જનરેટ થઈ શકે. હોલ્ડ એન્ડ વેઇટ કન્ડિશન, a process must be holding at least one resource and waiting for addition resource. Also such resource are currently being held by other process. હોલ્ડ એન્ડ વેઇટ, બરોબર, એક પ્રોસેસ એક રિસોર્સને હોલ્ડ કરેલો છે અને બીજા રિસોર્સ માટે વેઇટ કરેલી છે. તો વેઇટ કરેલી જે રિસોર્સની આપણે જે રિક્વાયરમેન્ટ થશે જે રિસોર્સને જે પ્રોસેસને એ ક્યારેય એને મળવાનું નથી, તો એવી સિચ્યુએશનમાં પણ મારે ડેડલોક છે એ જનરેટ થાય. થર્ડ કન્ડિશન, નો પ્રીએમ્પશન કન્ડિશન. રિસોર્સ કેન નોટ બી preempted. Once resources are granted, they cannot be forcibly taken away from a process. Preempted જે છે એ થઈ શકે નહીં. એકવાર જો મેં એક પ્રોસેસને રિસોર્સ આપી દીધો પછી આપણે એ પ્રોસેસ પાસેથી ક્યારેય રિસોર્સ લઈ શકશે નહીં, જ્યાં સુધી એની પ્રોસેસ પૂરી નહીં થઈ જાય ત્યાં સુધી. કેન નોટ ફોર્સિબલી ટેકન અવે ફ્રોમ અ પ્રોસેસ. બરાબર, ફોર્સિબલી જે સીપીયુ છે એ લઈ શકશે નહીં. they must be explicitly released by the process holding them. બરાબર, જ્યારે એક્સપ્લિસિટલી હોલ્ડ થશે ત્યારે જે છે એ રિક્વેસ્ટ થશે. અને ચોથી પ્રોસેસ સર્ક્યુલર વેઇટ કન્ડિશન, જે આપણે ઉપરના ગ્રાફમાં આપેલી છે સર્ક્યુલર વેઇટ. રેડી? સર્ક્યુલર વેઇટમાં શું કહેવા માંગે છે, there must be a circular chain of two or more processes. બે પ્રોસેસ જે છે એ સર્ક્યુલર વેઇટમાં હોય છે હંમેશા. each process is wait for a resource which is held by the next member process of the chain. હવે આમાં જે each process જે છે આ પ્રોસેસ P1 ને આની જરૂર છે પણ એ કોને હોલ્ડ કરેલો છે P0 એ. P0 એ રિસોર્સ 1 ની જરૂર છે તો એ કોને હોલ્ડ કરેલો છે P1 એ. એ જે સર્ક્યુલર ચેન થશે એમાં પણ જે છે એ ડેડલોક જે છે એ જનરેટ થશે. જે પ્રિવેન્શન છે, પ્રિવેન્શન ઓફ ડેડલોક, બરોબર, એ આપણે આગળ એનું સોલ્યુશન શું થાય પછી જે ડેડલોકનું જે કાંઈ પણ મારે સ્ટ્રક્ચર જે આગળ આપણે જોશું બીજા પોઈન્ટ એ બધું હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોશું. અત્યારે જો કોઈને ડેડલોકમાં અને જે મોનિટરના અમુક એકાદા પોઈન્ટમાં જો કોઈને જે આપણે નીચે એક્સપ્લેનેશન જોયું એમાં કોઈને ડાઉટ હોય તો એ મને પૂછી શકે છે સ્ટુડન્ટ.